બે તોડી અને મને આપણી વાડીના આવા કંઈક મગ છે. ઘણો સમય થયા નથી બતાવ્યા. તમે તો આરામ કરો. હું તો આરામમાં છું. તમને કામ સિંધાય નહીં હવે આમાં. જ્યાં અમારી બંચી છે નાનકડી બધુડી આપણે લીધી હતી એક. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે. અને ભાઈ મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને ચકલાવનો કલબલ અવાજ આવે છે, જો આમ સંભળાતો હશે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. અને આ બાજુ છે ને ભાઈ અમારે ઠામ વિસરવાનું કામકાજ ચાલે છે. જો નાસ્તો કરી લીધો છે અને ભાણા વિસરાય છે અને અમે બધા છે ને ફ્રી છીએ. પાંગલ ટોટલ પગવાળા છીએ, એટલે આમાં કંઈ કામકાજ નથી હમણાં. છે ફ્રી છે ને આપણે પાંગલ ટોટલ પગવાળા છે નહીં ને. અમે ને દિયાબેન જો અહીં સવારમાંથી બેઠા છે ને. આને કંઈ કામ ના હોય. ભણવા તો અમારે આ જાતી નથી. જાશો ભણવા? જવાનું છે ભણવા? નથી જવાનું ને? આમાં તો ટ્યુબ કોણ છો પડી હવે? મોહીને કહી આવે ને કે કાકાને ટ્યુબ છો પડવી. ના ભાઈ, ઘરે બેસીને હવે થાકી ગયા હતા, એટલે હવે અમે ને દિયા જઈએ છીએ વાડીમાં. જરાક હાલચાલ થાય તો આ પગ ને બધું મોકરું થાય. એને કે અમે મગ જોવા જઈએ કે ને. શું કરવા જઈએ વાડીમાં? મગ જોવા જઈએ. આ કંઈક હાલચાલ થાય ને મિત્રો તો કંઈક મોકરું રહીએ. ઘણા સમય પછી મેં મગ નથી બતાવ્યા, તો મગ બતાવી દઉં તમને આજે. તો કન્ટિન્યુ વ્લોગ જોવો એટલે તમને ખબર પડી જશે આપણા મગ કેવા થયા. દારિયા એમાં લઈ ગયા. દારિયા થોડા ખાવાના હોય, એમાં સિંગ લઈ ગયું હોય એ ખાવાની હોય. દારિયા થોડા હોય મગમાં. દારિયા પહેલાં લાગે, પછી ફૂલ થાય ને એમાં પછી સિંગ આવે. હાલો મિત્રો, અમે વાડીમાં પહોંચી ગયા છે અને મગ બતાવો. આપણી વાડીનો નજારો જોવો ભાઈ. આ જ છે હે. તમારે દિયાબેન સિંગું તોડે. બસ હો, તારે ખાવી એટલી જ તોડજે. તારે ખાવી તો હોય ને નહીં, પણ એટલી તો ઘણી કાશી ના તોડાવું. વડી તોડ. અને જો મિત્રો, અહીંયા છે છોરી ને આ છે આપણા મગ. આવા બે તોડી અને અમારે દિયાબેન મગ તોડે, સિંગ તોડે, મગ નહીં ભાઈ. અને હવે આપણે વાડીના મગનો નજારો છે ને. આ થોડીક ખાવા પૂરતી સોરી એવી પણ તે સારી થઈ ગઈ છે. અને આવો મગમાં ફાલ લાગ્યો છે. કોમેન્ટ કરજો કેવો છે ને, એ જરાક જણાવજો ભાઈ. હા દીકરા, હા આવો ફાલ છે. હવે લગભગ કેટલા પીએચ જોઈએ એ ઉપર આધાર. આવો કંઈક ફાલ થઈ ગયો છે. અને આપણી વાડીના આવા કંઈક મગ છે. ઘણો સમય થયા નથી બતાવ્યા. વાવેતર પછી એક ફેર વચમાં લોગ આવ્યો હતો ત્યારે બતાવ્યા હતા. અને હવે સેટ આવ્યો પાછો. ત્યારે કોક દારિયા થતા હતા ને એવું હતો. હવે અત્યારે આવી સિંગું થઈ ગયું. હાલો મિત્રો, આપણે વાડીમાંથી તો આવી ગયા, ઘૂમરો મારીને આવી ગયા અને કમ્પ્લેટ. ને હવે દવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમારે જો અહીંયા મંજુ મેડમ એને દવા લગાડે છે. હેલો કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમે હમણાં છે ને 3-4 નીચે છે ને ઇમરજન્સી સેવામાં છે ને. એમરજન્સી સેવામાં નહીં, તાત્કાલિક સેવા આવી ગઈ. સોલ ચાલ જા. દવા ટ્યુબ લગાડવાની છે તો લગાડી દઈએ છે મંજુ. સારો સહયોગ તમારો રહ્યો મારા ઉપર. તમારા પાઠા મટી ગયા. તારા પાઠા મટી જાય કે ને. આવો નવો સહયોગ રાખજો, તારા પાઠા મટી જાય કે દિયા. કાભૂરી મૂકી તો મટી જાય. જો ભાઈ, પેલા કાભૂરી મૂકી હતી ને, રાડું બહુ દેતો હતો, લાગ્યા ભેગું બરતું તું બહુ ને, તો એને મજા આવતી હતી નહીં. એ કે કાભૂરી મૂકીને તો એ કે મટી જાય નહીં. આજે આપણે શું કામ કરવાનું છે? આજે આને સીવવાનું છે. અને મારે? તમે તો આરામ કરો. હું તો આરામમાં છું. તમને કામ સિંધાય નહીં હવે આમાં. આમાં કંઈ કામ ના સિંધાય. અને મગ પાવાના એક જગ્યાએ હાલે છે દરબારીઓ. જવાનો વિચાર છે. હું જાય ને તો જો એ વાળીને હું મગ બતાવીશ મિત્રો. અને ટ્રેક્ટર બારગામ હાલે છે. હવે આજકાલમાં આવી જાય. હવે અહીંયા ચાલુ પાછું લેવલમાં થાય. ટ્રેક્ટર તે નથી હાલતું. હમણાં ડ્રાઈવર ગોતી લેવો. ડ્રાઈવર રાખી દેવો કે ને. ડ્રાઈવર રાખી દઉં ને એટલે હું આંકવા મીનું. હે ભગવાન, હે ભગવાન. આમ જોતા માણા તો જો જરાક હજી આમ નામી થઈ હોય ને કે હવે કંઈ છે નહીં. હવે તમે ટ્રેક્ટર રાખવા મીનો. તે મને હજી કંઈ છે નહીં. તો આમાં એમને આમાં ક્લેચ કરવો કે પગ દુખે નહીં? હે ના, ડ્રાઈવર ગોતી લેવો થોડોક બી. હાલ છે કે નહીં હાલે?
હાલી આ બધું એની જાય એમાં કંઈ છે નહીં આમ મોટી ગયા પાછા ભાંગલ માથે ભાઈ બે છે ને પાટું મારે એવા માણસો છે અમારા. ત્યાં ગાભરું કરે આ રીતે દવા એ ક્યાં તારી ગાભુરી આવી નથી આવી ને તો હું રોગી બાખા જીકતી હો મિત્ર હમ હાલો ગાભુરી લઈ આવી દઉં. માં છે એને ખબર છે પણ એને બીક લાગે નહીં નહીં જતા એવું હે. સારું હાલો. हेलो हाउ आर यू हो हाउ आर यू कैसे हो आप बढ़िया. अब इसमें मालिश कर दीजिए आप हाथ में जो आમાં मालिश 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 बस हो બહુ ન લાગતી. હા હવે હું આવે તને આવતો હોય હા આવતો એમાં તાર મોહીન ખબર હા આવતો હતો એમાં આમાં આવે બામ જેવું સુગંધ આવે બાઉ જેવી સુગંધ આવે. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ તબેલામાં અને વાગવામાં મિત્રો કહું ને તો અત્યારે 11 વાગવા આવ્યા છે. હા 11:15 થઈ ગયા છે અને અહીંયા આપણી બંસી બાંધી છે. તમને બંસી અમારી બતાવું ઘણો સમયથી નથી બતાવી જવારે. આ અમારી બંસી છે. ઓ બંસુ એ બંસી અહીંયા આવ. ઓ બંસી જા અમારી બંસી છે નાનકડી બદુલી આપણે લીધી હતી એક ભાઈએ ભેટ આપી છે તેનો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને જો અમારી આ બંસી કંઈક આવી થઈ ગઈ છે. કોમેન્ટ કરજો કેવી અમારી બંસી છે. અને મંજુ અહીંયા છે ને ભેંસુને ભૂકો નાખે છે. હેલો મંજુ હાઉ આર યુ કેસે હો બઢિયા. તબેલાનું કામકાજ કરો છો એમ કહે છે તબેલાનું કામકાજ કરો. જો ભૂકો નાખે છે ભેંસુને. અને એક અમારે નાનકડી પાડી પણ વાસ છે. નાનકડી છે નાનકડી છે ને પાડી ખાય છે મહિનાની થઈ ગઈ કેટલા 3 મહિના 3 મહિનાની. અને આપણે આ બંસી તો હવે કવડી હોય તો અમે એક ભાઈ આપી છે ભેટમાં ખૂબ ખૂબ આભાર એનો. આ કવડી હશે આમાં અટકર કઈ વરહદીને બંસુ. અને જો એને પાણી પીવાના તો બધેના કુંડા ઓલરેડી ભરાઈ ગયા છે. ખાઈ લેવાનું અને પી લેવાનું. બંસુ જો આવી ઓ બંસુ જો તો થઈ ગયું બધું કામ ભેંસુનું. જો જઈએ કેમ જોઈએ એનું બંસી જોઈ